હેલિકોપ્ટર દ્વારા ફૂલ વરસાદ થઈ રહી છે. જો આપણે જે રીલ્સમાં ટીવીમાં જોતા હોય છે ને સાચું છે. જો ફેમિલી જોવો તો હવે સંગમ ઘાટની અંદર જો ધોતિયાની ફેરી બધું રવિભાઈ જો ધોતી બધું પહેરી લીધું છે. ચાલો તો અમે સ્નાન કરી લઈએ અને તમને પણ જોવા એના દ્વારા પુષ્પ વર્ષા થાય છે. જો ઘાટમાં પુષ્પ વર્ષા આવી ભક્તોનો ટ્રાફિક ખૂબ વધારે છે. સ્વામી જગન્નાથ ઘાટ ટ્રસ્ટ હરિદ્વાર નું ટ્રેન જાય જો એક સાથે કેટલું બધું ગંગા ટ્રેન. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો મહાદેવ હર ગુડ મોર્નિંગ, જય માતાજી ને રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ છીએ ને તમને ખ્યાલ જ છે કે અમે આજે પ્રયાગરાજની અંદર છીએ. તો સંજય ઝાપડિયા અને સંજય ભગવતી બ્લોગમાં તમારું સ્વાગત છે ને મજા આવી રહી છે. આખી રાત પૂરી થઈ ગઈ છે ને બીજા દિવસની સવાર પડી ગઈ છે. સવારે જો 8 વાગે આપણે વિડીયોની શરૂઆત કરી છે પ્રયાગરાજની અંદર કુંભ મેળામાં. જો તમે કુંભ મેળાનું દ્રશ્ય જો અત્યારમાં સાંજે ટ્રાફિક નહોતું પણ અત્યારે તો ધીમે ધીમે પબ્લિક ખૂબ વધી રહ્યું છે. હવે લાગી રહ્યું છે કે મેળામાં આપણે છીએ. સાંજે તો એમ થાય કે આમ શેરીમાં કેમ એવું લાગતું હતું. હા, ધીમે ધીમે પબ્લિકનું પ્રમાણ થોડું થોડું વધતું રહે છે. જો બધું રુદ્રાક્ષ માળાયું બધું મળે છે. ના મોનાલિસા નથી, બધું માળાયું છે અહીંયા. જો સંગમ ઘાટ તરફ અત્યારે જઈ રહ્યા છે. સાંજે તો સંગમ ઘાટમાં સ્નાન કરવાનો વારો ન હોય, ટ્રાફિક ખૂબ હતું ને અત્યારે જો અમે સંગમ ઘાટ તરફ જઈ રહ્યા છીએ. જો ટ્રાફિક પણ ખૂબ વધારે છે પણ નસીબમાં હશે તો સંગમ ઘાટમાં નાવા મળશે. જો તમે જઈ રહ્યા છે, પબ્લિક પણ એટલું જાય છે અત્યારે. જો આગળ ને પાછળ ને બધી બાજુ જો પબ્લિક જ છે. જો અમારે રવિભાઈ ને જો છે ને પબ્લિક પણ એટલું જ છે. જો રાત્રે એટલું પબ્લિક નતું. મેં રાત્રે પણ ઘણું બધું રખડ્યા પણ રાત્રે એટલું બધું પબ્લિક જોવા નતું મળ્યું. જેમ દિવસ જતો જાય છે આજે કેમ કે પૂર્ણિમા છે એટલે આજનું પબ્લિક ખૂબ વધારે છે. એટલે પણ જો તમે જો અડધું બાજુ ઓલી બાજુનું પબ્લિક સ્નાન કરીને આવી રહ્યું છે અને આ બધું પબ્લિક આવી ભક્તો જઈ રહ્યા છે સ્નાન કરવા માટે. અમે પણ જઈ રહ્યા છીએ સ્નાન કરવા માટે. ભાઈ મજા છે, મજા ભાઈ. આવી લાવો અને આવો મોકો ક્યારે મળે ના મળે નથી. કામ તો આખી જિંદગી છે જ તેને આવો સમય ક્યારે ઘણા બધા કામને એવું કર્યું હોય કહેવાય ને કે પુણ્ય કર્યું હોય આપણા મમ્મી પપ્પાએ કે દાદા દાદીએ જે પુણ્ય ને એવું કર્યું હોય તો આપણને આવો લાવો મળે. તો એમના પુણ્યનું ફળ હવે હું ભોગવી રહ્યો એવું કહી શકાય કે ગંગા સ્નાન ને આ મહાકુંભ પ્રયાગરાજમાં આવવાનો મોકો મળ્યો. તો પરિવારનો ખૂબ ખૂબ પહેલા તો આભાર. અને જો ચાલો જો આ બગી જાય છે. જો ચાલો તો કન્ટિન્યુ બની રહેજો. ગંગા નદી સ્નાન કરવા જવાનું. ભાઈ ગંગા નદી તમને બતાવવાની છે. રાત્રે તો તમને બતાવી દઉં, દિવસનો નજારો બતાવવાનો. ફેમિલી જો તો સંગમ ઘાટની નજીકમાં નજીક હવે ધીમે ધીમે થઈ રહ્યા છીએ. જો અને રસ્તામાંથી અમે જો આવા ડબલા લઈ લીધા આપણે ગંગાનું પાણી ભરવા માટે. પણ ભાવ તમે જોવો ને તો બહુ વધારે છે. જો આ 5 લીટર કરતા નાનું હશે. હવે ગુજરાતમાં તો આપણને 20, 30, 50 રૂપિયામાં પડી જાય. અહીંયા એના ભાવ છે 200 રૂપિયા અને 150 રૂપિયા એવા ભાવ છે. બોલો શું કરવું? આ તો જો ગંગાનું પાણી ઘરે લઈ જવું એટલે તો થોડુંક થોડું કરવું પડે. આપણે ફાઇનલી લઈ લીધું છે. જો છે બધા જો જઈ રહ્યા છે ભાઈ. બધું મળે છે. જો ચાલો તો આગળ જઈએ ધીમે ધીમે. ભાઈ જો સરસ મજાનું બધે 200 રૂપિયા ગંગાનું પાણી લઈ જવા માટે જો ખેરબા છે બધા મળે છે. પણ ભાવ ખૂબ વધારે છે ભાઈ.
ભાવમાં કાંઈ તમે 100-200 રૂપિયા છે વાત જ થતી નથી. સંગમ ઘાટ નજીક આવી રહ્યો છે, નજીક થઈ રહ્યા છે. ચાલો કેટલું નજીક જવાય ને કેવું છે બધું તમને વિડીયોની અંદર જણાવીશ. ફેમિલી પ્રયાગરાજનું ટ્રાફિક હવે દેખાય છે. જો પબ્લિક તમે જ્યાં નજર નાખો ને દરેક જગ્યાએ માથા જ દેખાય. પૂનમ છે એટલે મહાસ્નાન થતું એટલે એના કારણે લોકો ખૂબ વધારે છે. એટલા માટે જો લોકોમાં જોશ અને ઉત્સાહ પણ એટલો બધો છે. પ્રયાગરાજ શાહી સ્નાન જો ફેમિલી ઉપર જો ટ્રેન જાય જો એક સાથે કેટલું બધું ને ગંગા ને ટ્રેન ને બધું જો આવો જો પાછળ જોઈ શકાય તો ટ્રેન જઈ રહી છે ને આગળ વાહનોનો પુલ છે ને વચમાં તો ભાવિ ભક્તો છે. ભાઈ મજા છે ગંગાનું સ્નાન કરવા. ભાઈ જીવનમાં સારા કાર્ય કર્યા એનું ફળ છે. ભાઈ મમ્મી પપ્પાએ જે સારા કાર્યો કર્યા છે એનું ફળ માણી રહ્યા છીએ. જો બધા અખાડાઓ છે. જો વારાણસી અખાડો ભાઈ ત્યારે લોકોની ટ્રાફિક ખૂબ છે અત્યારે. જો હવે આવી રીતે જાય છે લોકો નોખા ન પડી જાય. હર હર ગંગે હર હર ગંગે. જો ફેમિલી સ્વામી જગન્નાથ ઘાટ ટ્રસ્ટ હરિદ્વાર નું બધી એ જ છે. લોકો પણ એટલા બધા છે. પાછળ જોવો લોકો દેખાય છે ને તમને. જો હજી તો સામે છે દૂર સંગમ ઘાટ છે. ભાઈ જો ફેમિલી હવે ખૂબ જ નજીક આવી ગયા છે. ત્રિવેણી ઘાટ કે સંગમ ઘાટ તમે જે જોઈ જો હવે થોડા લોકોની ભીડ એમ દેખાય છે કે ના હવે ટ્રાફિક છે થોડું. જો આજુબાજુમાં જો હજી બધું સરસ મજાનું છે. વ્યવસ્થા ખૂબ સારી છે. આમ કહી શકાય કે ના આયોજન અને વ્યવસ્થા ખૂબ મસ્ત મજાની કરેલી છે. લોકો ઘણી બધી અફવા ને એવું ફેલાવતા હતા કે અહીંયા ટ્રાફિક પણ એટલું બધું છે ચલાય એવું નથી. એવું તો થોડું તો રહેવાનું છે કારણ કે આટલું બધું લોકો પબ્લિક ભેગું થતું હોય એટલે નાના મોટા પ્રશ્નો તો રહેવાના. એટલી વ્યક્તિ તો હોવાની જ છે ઘાટની અંદર. તો એવું કાંઈ બહુ મોટો પ્રશ્ન પણ નથી છે. અહીંયા આટલા બધા લોકો છે ને મુશ્કેલી છે પણ એકવાર તમે આવી જાઓ એટલે ખૂબ મજા આવે એવું છે. જો અમે તો જઈ રહ્યા છીએ. હવે જોયું હવે ત્યાં જઈને શું પરિસ્થિતિ છે ને કેવી હાલત છે તો કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી જો ફાઇનલી સાવ નજીક આવી ગયા છે સંગમ ઘાટની બાજુમાં. જો તમને અહીંથી દેખાતું છે. જો સંગમ ઘાટ જો આ છે સંગમ ઘાટ. જો પબ્લિક પણ ઘણું બધું છે. સંગમ ઘાટે પબ્લિક ઘણી બધી છે. એટલે તો પબ્લિક હોય અને લોકો પણ એટલું બધું છે અહીંયા. જ્યાં જો એને માણસો જ છે. સંગમ ઘાટ જો તે બાજુ જો એ બાજુ માણસો જ છે. જો ફેમિલી ભાવિ ભક્તોનો ટ્રાફિક ખૂબ વધારે છે. જો પબ્લિક ગમે એ બાજુ આ બાજુના કિનારે જો કે ઓલી બાજુના કિનારે જો લોકો જ છે બધા. જો જો અત્યારે સંગમ ઘાટ ઉપર હેલિકોપ્ટર ફરી રહ્યું છે એના દ્વારા પુષ્પ વર્ષા થાય છે. જો સંગમ ઘાટમાં પુષ્પ વર્ષા અને થોડી વાર પહેલા કર્યું પણ તઈ તમને બતાવી ના શક્યો. બીજી વાર કર્યો તો તમને બતાવી જગ્યાએ હતા ત્યાં જઈ રહ્યા છે. જો સંગમ ઘાટ પહોંચી ગયા છીએ અને નજીક જઈ રહ્યા છીએ. જો પબ્લિક પણ ખૂબ વધારે છે. જો
પબ્લિક જો ભાઈ પબ્લિક ગંગા ઘાટ જો આ જોઈ સંગમ ઘાટ જો તો સંગમ ઘાટે ફેમિલી જો તો સંગમ ઘાટે પહોંચી ગયા છે આપણે જો સંગમ સ્નાન ઘાટ હોય અને જો આ બધા લોકો ગંગા નદી જો પબ્લિક વધારે છે ફેમિલી જોવો તો હવે સંગમ ઘાટની અંદર જો ધોતિયાની ફેરી બધું જો રવિભાઈ જો ધોતી બધું પહેલી લીધું છે જય ગંગે જો ગંગા માતા જો સંગમ ઘાટ જો આ બાજુથી યમુના આવે છે અને આ બાજુથી ગંગા આવે છે બે ભેગી થાય છે ત્યાં હવે જઈ રહ્યા છીએ સ્નાન કરવા માટે ચાલો તો સ્નાન કરી લઈએ અને પછી આપણે મળીએ ફેમિલી જોવા બધા ગંગા સ્નાન કરે છે જો તમે જો એનું દર્શન કરો છો અહીંયાથી ગંગા આવે છે ને અહીંયાથી જમુના આવે છે જો યમુના આપણે આવી ગયા છીએ ચાલો તો અમે સ્નાન કરી લઈએ તમને પણ જોવા ચાલો તો સ્નાન કરી લઈએ ફેમિલી પછી મળીએ આપણે ફેમિલી જો તો આપણે આવી ગયા છીએ સંગમ ઘાટની અંદર જો સ્નાન કરવા આવી ગયા છે આ બાજુ ગંગા આવે છે ને ડૂબકી મારવા જઈ રહ્યા છે તો તમારા બધાના નામનું જો આજે ડૂબકી મારી ચાલો ફેમિલી તો મારી લીધી છે તમારા બધાના નામનું કન્ટિન્યુ બની લેજો થોડી વાર ફોટા ફેમિલી જોવો તો ત્રિવેણી સંગમમાં નાહી લીધું છે હવે જો હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા થઈ રહી છે જો અહીંયાથી બધી બાજુ હેલિકોપ્ટર ફૂલ વર્ષા કરે છે જો બધી જગ્યાએ હેલિકોપ્ટર લઈને ફૂલ દ્વારા બધાનું સ્વાગત કરવામાં આવે છે અને ફૂલ વર્ષા થાય છે અને હેલિકોપ્ટર દ્વારા આપણે તો જો ત્રિવેણી સંગમમાં નાહી લીધું છે આ ત્રિવેણી સંગમ છે આપણે નાહી બહાર નીકળી ગયા છે અને લોકો પણ જો અત્યારે છે જે ઘણા બધા હેલિકોપ્ટર જો હજી અહીંયા જો હજી ફૂલ વર્ષા કરશે એ બાજુ દેખાશે જો હેલિકોપ્ટર જે ફૂલ વર્ષા કરશે હા નજીક ઉપર જો કરી ફૂલ વર્ષા જો ટીવીમાં જોતા હોય છે ને સાચું છે જો ફૂલ વર્ષા થઈ રહી છે સરસ મજાનું આયોજન છે ને મારે મજા આવી ગઈ ભાઈ સ્નાન કર્યા પછી તો બહુ મજા આવી ગઈ ને લોકો પણ એટલે સ્નાન કરે છે ચાલો તો કન્ટિન્યુ બનાવી દો હજી આગળ ઘણું બધું તમને બતાવવાનું ત્રિવેણી સંગમ જે જગ્યાએ ભેગું થાય તે જગ્યાએ આપણે સ્નાન કરી દીધું છે તમારા બધાના નામની આપણે સરસ મજાની ડૂબકી મારી લીધી છે અને જો છેલ્લે તમને ત્રિવેણી સંગમ બતાવી દઉં હા પછી અહીંયાથી અમે નીકળવાનું છે હવે જોઈ લો ત્રિવેણી સંગમ પર ગંગા યમુના ને સરસ્વતીનું જે જગ્યાએ મેલન થાય અને ત્રિવેણી સંગમ કહેવાય છે ને ત્યાં લોકોને અત્યારે ભીડ પણ ખૂબ વધારે છે તો આવું કંઈક છે તો જો પબ્લિક પણ ઘણી બધી છે ત્રિવેણી સંગમ ભાઈ ચાલો ફેમિલી તો અહીંયા વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને મેં ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવી દીધા છે તમારા બધાને નામનું
તો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો કારણ કે તમારા માટે મેં ઘણી બધી મહેનત કરી છે તો સબસ્ક્રાઈબ કરી લેજો, સરસ મજાની કોમેન્ટ કરી લેજો. મળશું જ હવે બીજા ભાગની અંદર. હજી તો આપણે આખો દિવસ અહીંયા રોકાવાનું છે, અખાડાને એવું તમને ઘણું બધું બતાવવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ, હર હર ગંગે.